ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને બિગ બ્રેકિંગ મળી રહ્યા છે। સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે વિમાન સેવાને પણ અસર થઈ છે। અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સ રદ થઈ છે। મિડલ ઈસ્ટ જતી અને આવતી બંને ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે। 20 કરતાં પણ વધારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ થઈ ગઈ છે। એટલે કે ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે એટલે વિમાન સેવાને પણ અસર થઈ છે। અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે। મિડલ ઈસ્ટ જતી અને આવતી આ બંને ફ્લાઇટ્સ રદ થઈ છે। 20 કરતાં પણ વધારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ થઈ ગઈ છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે અત્યારે વિમાન સેવા ને અસર પહોંચી છે। ફ્લાઇટની સ્થિતિ તપાસ્યા બાદ મુસાફરી કરવા માટે અત્યારે સૂચન કરવામાં આવી રહ્યું છે, સલાહ કરવામાં આવી રહ્યું છે અને મુસાફરોને અપીલ કરવામાં આવી રહી છે કે અત્યારે સ્થિતિને જોતા ફ્લાઇટ્સ બુક કરવામાં આવે, કેમ કે મિડલ ઈસ્ટ જતી અને આવતી બંને ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે। 20 કરતાં પણ વધારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરવામાં આવી છે। ફ્લાઇટની સ્થિતિ તપાસ્યા બાદ મુસાફરી કરવા માટે અત્યારે એરપોર્ટ પરથી સલાહ આપવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા માનસી લાઈવ જોડાઈ ગયા છે। માનસી, ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર અમદાવાદમાં એરપોર્ટ પર જોવા મળી રહી છે, કેવી અત્યારે ત્યાં પરિસ્થિતિ છે, કેમ કે 20 કરતાં પણ વધારે ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે? માનસી, દીપિકા, સમગ્ર અમદાવાદ નહીં પરંતુ આ ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર સમગ્ર ગુજરાતના તમામ જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે તેમાં જોવા મળી રહી છે અને હાલના હું દ્રશ્યો બતાવીશ કે હું હાલ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છું અને જે રીતે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતી જતી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને ખાસ કરીને જે યુદ્ધનું પરિસ્થિતિ ચાલી રહી છે અને તેની જે અસરના કારણે ખાસ કરીને જે વિમાન સેવાઓ છે તેની પર સૌથી મોટો જે પ્રભાવ છે તે જોવા મળી રહ્યો છે અને અનેક જે પ્રતિબંધો છે તેના કારણે અમદાવાદથી આવતી અને જતી તમામ જે આંતરરાષ્ટ્રીય વિમાન સેવા છે તેની ઉપર સીધી અસર જે છે તે જોવા મળી રહી છે અને તેના જ કારણે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા જે એડવાઇઝરી છે તે પણ જાહેર કરવામાં આવી છે અને મિડલ ઈસ્ટ તરફ જતી અને ત્યાંથી આવતી અનેક જે ફ્લાઇટ્સ છે તે હાલ તો રદ કરવામાં આવી છે અને તેમના જે રૂટમાં પણ ફેરફાર છે તે કરવામાં આવી રહ્યો છે। હાલની વાત કરીશું તો 20થી વધુ જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ છે તે રદ કરવામાં આવી છે અને ખાસ કરીને યુએ, કતાર અને અન્ય ગલ્ફ દેશો તરફ જતી આવતી જે ફ્લાઇટ છે તેની સૌથી વધુ તે જોવા મળી રહી છે, જ્યારે કેટલીક ફ્લાઇટમાં ભારે મોડું પડવાનું પણ જોવા મળી રહ્યું છે। આંતરરાષ્ટ્રીય એર સ્પેસમાં પણ અચાનક પ્રતિબંધ અને સુરક્ષાના કારણોસર એરલાઇન્સ રૂટ બદલવા મજબૂર થઈ છે અને તેના જ કારણે અનેક જે મુસાફરો છે તેને અસુવિધા વેઠવી પડી છે। મહત્વનું છે કે એતિહાદ એરવેઝ દ્વારા અનેક જે હેલ્પલાઇન છે તે પણ જાહેર કરવામાં આવી છે। મુસાફરો માટે ખાસ જે હેલ્પલાઇન નંબર છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે। એરલાઇન્સ દ્વારા મુસાફરોને પણ વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ પર આવતા જતા પોતાની જે ફ્લાઇટની સ્થિતિ છે તે ચકાસી લે અને એરપોર્ટ પ્રશાસન દ્વારા મુસાફરોને પણ કેટલીક જે સલાહ સૂચન છે તે આપવામાં આવી રહ્યું છે, જેમાં એરપોર્ટ પર આવતા પહેલા પોતાની જે સંબંધિત એરલાઇન સાથે જે ફ્લાઇટ સ્ટેટસ છે તે ચકાસવા માટે પણ અપીલ કરી છે। સાથે જ ટ્રાવેલ પ્લાનમાં પણ પૂરતો જે સમય છે તે રાખવા અપીલ કરવામાં આવી છે। સાથે જ જરૂરી દસ્તાવેજો અને અપડેટ માટે જે હેલ્પલાઇન છે તેની મદદ લેવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। એટલે કે જે પ્રકારે દીપિકા યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે તેની જે અસર છે તે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર સૌથી વધારે જોવા મળી રહી છે અને એમાં પણ સૌથી વધારે જે ગલ્ફ કન્ટ્રી છે તેમાં તે તરફ જતી અનેક જે ફ્લાઇટ્સ છે તે રદ થઈ ચૂકી છે અને અનેકના જે રૂટ્સ છે તે પણ બદલવામાં આવ્યા છે। એટલે હજી સુધી વાત કરવામાં આવે તો 20 કરતાં પણ વધારે જે ફ્લાઇટ્સ છે તે રદ કરવામાં આવી છે। એટલે કે આગામી હજી પણ આ જ પરિસ્થિતિ રહી તણાવ ભરી તો ચોક્કસથી વધુ જે ફ્લાઇટ્સ છે તે પણ રદ થઈ શકે છે। દીપિકા, જી માનસી, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે અત્યારે વિમાન સેવાને અસર થઈ છે। અમદાવાદ એરપોર્ટના આ દ્રશ્યો છે। આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। મિડલ ઈસ્ટ જતી અને આવતી બંને ફ્લાઇટ્સ રદ થઈ છે। 20 કરતાં પણ વધારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ થઈ છે અને એતિહાદ એરવેઝના મુસાફરો માટે હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે। ફ્લાઇટની સ્થિતિ તપાસ્યા બાદ મુસાફરી કરવા માટે સલાહ આપવામાં આવી રહી છે।